વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા ધામેરિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં કમ્પ્યુટર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ 10 ચેપ્ટર નંબર 4. હવે આપણે ચેપ્ટર 1, 2 અને 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ઓકે, તો હવે આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચોથું ચેપ્ટર. હવે ચોથું ચેપ્ટર છે HTMLમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. તો યાદીનું વ્યવસ્થાપન કે આપણે HTMLમાં કોઈ પણ યાદી બનાવતા હોઈએ તો આપણે કઈ રીતે સેટ કરતા હોઈએ છીએ. તો જુઓ, માહિતી રજૂ કરતી વખતે ઘણી વખત આપણે વિવિધ અલગ અલગ મુદ્દાઓ પણ રજૂ કરવાની જરૂર પડતી હોય છે. એટલે કે આવા મુદ્દાઓને તમે ફકરા સ્વરૂપે સળંગ લખવાના બદલે તમે શું કરશો, અલગ અલગ ક્રમ આપશો. મતલબ કે ટોપિક પાડીને, મુદ્દા પાડીને લખશો તો એ યાદી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. મતલબ કે ઇઝી બની જાય છે. તો આપણે એવી જ રીતે આપણે એક ઉદાહરણ ચાલો જોઈએ. તો જ્યારે તમે બજારમાંથી અમુક ચીજો ખરીદવા ઈચ્છતા હો ત્યારે તમે તેને યાદ રાખવાની જરૂર પડે છે. તો જુઓ, આકૃતિ 4.1 આવી કેટલીક વસ્તુઓની સરસ રીતે યાદી દર્શાવે છે, જે ખરીદી કરવા જતી વખતે તમે સાથે રાખી શકો છો. તો અહીંયા લખ્યું છે આઇટમ ટુ બી પરચેસ. એમાં લખ્યું છે ચોકલેટ, નોટબુક, પ્રેક્ટિસ બુક, બોલપેન અને માર્કર. તો જુઓ, એ આપણને યાદીનું ઉદાહરણ આપેલું છે. હવે આપણે જોવાનું છે HTML યાદીના મૂળભૂત કેટલા પ્રકાર આપેલા છે. 3 પ્રકાર આપેલા છે. પહેલું આપેલું છે ક્રમબદ્ધ, મતલબ કે ઓર્ડર લિસ્ટ. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓર્ડર લિસ્ટ. બીજું આપેલું છે અક્રમિક યાદી, મતલબ કે અનઓર્ડર લિસ્ટ. અક્રમિક યાદી એટલે અનઓર્ડર લિસ્ટ. અને ત્રીજું આપેલું છે વર્ણનાત્મક યાદી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. HTML યાદી બનાવવાના ટોટલ 3 પ્રકાર આપેલા છે. પહેલું છે ઓર્ડર લિસ્ટ, બીજું છે અનઓર્ડર લિસ્ટ અને ત્રીજું આપેલું છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. મતલબ કે તમારે કોઈ નંબર આપવા છે, આગળ કોઈ નિશાની કરીને તમારે કોઈ પણ વસ્તુ લખવી હોય તો તમે એ યાદીમાંથી કોઈ પણ 3 પ્રકારમાંથી આપણે એક પ્રકારનો યુઝ કરી શકીએ છીએ. તો જુઓ, પહેલું આપેલું છે અક્રમિક યાદી, મતલબ કે અનઓર્ડર લિસ્ટ. પહેલું આપેલું છે આપણને અક્રમિક યાદી, અનઓર્ડર લિસ્ટ. હવે જુઓ, આકૃતિ 4.1માં દર્શાવ્યા મુજબ અક્રમિક યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દા દર્શાવાય છે. મતલબ કે નંબર નહીં પણ કોઈ ચિહ્ન. તો કોઈ પણ ચિહ્નનો યુઝ કરો એટલે કે એને અનઓર્ડર લિસ્ટ કહેવાય છે. તો જે કોઈ પણ તમે ચિહ્ન યુઝ કરો છો તો એ ચિહ્નને બુલેટ પણ કહેવામાં આવે છે. તો જુઓ, આકૃતિ 4.1માં દર્શાવેલ યાદી એ બુલેટ તરીકે સાથેની. હવે જુઓ, આ જે ચિહ્ન આપેલો છે સર્કલ, તો એ સાથેની અક્રમિક યાદી છે. એટલે કે HTMLમાં અક્રમિક યાદી તૈયાર કરવા માટે UL ટેગનો યુઝ કરવામાં આવે છે. UL અને /UL ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે. UL અને /UL. શું કામ UL અને /UL? બધામાં જો 3 ટાઈપ્સ આપેલા હતા, ત્રણેયમાં અલગ અલગ ટેગનો યુઝ થતો હશે. આ અનઓર્ડર લિસ્ટ છે એટલે કે એના માટે UL ટેગનો યુઝ કરેલો છે. હવે યાદીના એક પછી એક દરેક મુદ્દા LI ટેગની અંદર લખવામાં આવે છે. LI અને /LI ટેગની જોડીમાં આવરીને દર્શાવવામાં આવે છે. એટલે કે તમે LI ટેગની અંદર લખી શકો છો. તો ચાલો આપણે જોઈએ, એક એક્ઝામ્પલ જોઈએ. તો HTML પછી લખેલું છે બોડી, ફોન્ટ કલર બ્લુ, H1માં લખ્યું છે અનઓર્ડર લિસ્ટ. હવે ફોન્ટનો અંત આપ્યો છે, પછી ULનું સ્ટાર્ટિંગ કરેલું છે. જુઓ, એમાં લખ્યું છે ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6. ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6. પછી બી ટેગનો યુઝ કર્યો છે. પછી LIમાં ચોકલેટ, નોટબુક, પ્રેક્ટિસ બુક અને બોલપેન, જે આપણે વસ્તુ લખવાની હતી, અને માર્કર. 5 વસ્તુની આપણને જે યાદી આપેલી હતી એ અહીંયા આપેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ જો શું કરવાનું છે તમારે, જે કોઈ પણ તમે વસ્તુ મતલબ કે અક્રમિક યાદી દર્શાવી હોય તો તમારે અક્રમિક મતલબ કે અનઓર્ડર લિસ્ટમાં તમારે માહિતી દર્શાવી હોય, યાદી દર્શાવી હોય તો પહેલાં UL ટેગનો યુઝ કરવાનો. અહીંયા જે આપણે UL ટેગનો યુઝ કર્યો તેના પછી તમારે એની અંદર ટોપિક આપવા, મતલબ કે પોઈન્ટ પાડીને નામ લખવાના છે. તો એમાં તમે LI ટેગનો યુઝ કરી શકો છો. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો LI ટેગની અંદર આપણે લખ્યું છે ચોકલેટ,
એલાઈ ટેગની અંદર લખ્યું છે ચોકલેટ, નોટબુક, પ્રેક્ટિસ બુક, બોલપેન અને માર્કર. પછી બીનો અંત કરેલો છે. બી એટલે કે આ બધી વસ્તુ બોલ્ડની અંદર લખાવું છે, સ્લેશ બી. પછી લખેલું છે સ્લેશ ફોન્ટનો અંત કરેલો છે. હવે જે સ્લેશ ફોન્ટ છે આપણે ઉપર સ્ટાર્ટ કરેલો હતો, અહીંયા તેનો અંત કરેલો છે. અને સ્લેશ યુએલ એટલે કે અનઓર્ડર લિસ્ટનો પણ આપણને અહીંયા અંત કરેલો બતાવે છે. પછી બોડી ટેગનો અંત કર્યો છે અને HTML ટેગનો અંત કર્યો છે. તો જુઓ આપણને નીચે આપણને સ્કાઇટ એડિટર કોડ લિસ્ટિંગમાં જે કોઈ પણ આપણે કોડ લખ્યો છે તેનું આપણને પરિણામ નીચે બતાવશે. તો જુઓ અનઓર્ડર લિસ્ટ ફોન્ટ ટાઈપ, ફોન્ટમાં કલરમાં શું આપ્યું હતું, બ્લુ કલર આપેલો હતો. હવે બ્લુ કલર આપેલો હોવાથી આપણને જે આ હેડિંગ છે એ બ્લુ કલરમાં દર્શાવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આ બધી વસ્તુ જે છે એ આપણે એલઆઈ ટેગની અંદર લખેલી હતી. LI એટલે કે આ એને અનઓર્ડર લિસ્ટ એ મેઇન હેડિંગ હતું, એની અંદર પોઈન્ટ પાડેલા હતા એ એલઆઈ ટેગની અંદર લખેલા હતા. એલઆઈ ટેગની અંદર લખેલા હોવાથી એ થોડા અંદર, અને ડિસ્ક આને જે સર્કલ છે એને ડિસ્ક તરીકે મતલબ કે બુલેટ તરીકે તમે ચિહ્નને ઓળખી શકો છો. તો જુઓ એ રીતે તમે હવે આ બધી વસ્તુ છે ને દીકરા તમે પ્રેક્ટિકલી કરશો તો તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતનું છે. અત્યારે જો તમે થિયરી સમજશો તો તમને થોડું હાર્ડ લાગશે, બટ જ્યારે તમે કોમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને ઇઝી થઈ જશે. હવે જો બુલેટ બદલવી મતલબ કે કોઈ પણ ચિહ્ન બદલવા હોય તો બુલેટ બદલવી બાય ડિફોલ્ટ આપણને કઈ બુલેટ આપે છે, ડિસ્ક આપે છે. તો તમારે જો કોઈ એ ચિહ્ન છે એ બદલવું હોય તો તમે કઈ રીતે બદલી શકો છો? તો સામાન્ય રીતે ભરેલા ગોળ ચિહ્નને બુલેટ તરીકે લેવાય છે. ભરેલા ગોળ ચિહ્ન મતલબ કે એ ઘૂંટેલું છે, એટલે કે ભરેલા ગોળ ચિહ્નને બુલેટ તરીકે લેવાય છે. પરંતુ જો આપણે એ ચિહ્ન બદલવું હોય તો તમારે ટાઈપ નામના ગુણધર્મનો યુઝ કરવો પડે. કયા ગુણધર્મનો યુઝ કરવો પડે છે દીકરા? ટાઈપ નામના ગુણધર્મનો યુઝ કરવો પડે છે. એ જે ટાઈપ નામનો ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. અને બુલેટના વિવિધ પ્રકારોમાં ભરેલ વર્તુળ, પછી ખાલી વર્તુળ અને ચોરસ હોઈ શકે. એટલે કે નીચેનું ઉદાહરણ જુઓ તમે. હવે એમાં લખ્યું છે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર. યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કે આની અંદર જે કોઈ પણ આપણે પોઈન્ટ લખીશું એ બધા જ પોઈન્ટ આપણને સ્ક્વેરમાં બતાવશે. આ રીતે સ્ક્વેરમાં આપણને બતાવશે. તો જુઓ બુલેટ તરીકે ખાલી ગોળ ચિહ્નનો ઉપયોગ કરવા માટે આપણે નીચે મુજબ ટેગ લખી શકીએ છીએ. તો જુઓ અહીંયા લખેલું છે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ. હવે ટાઈપ અને તેની કિંમત એ હંમેશા ઇઝ ઇક્વલ ટુ અને વેલ્યુ હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ લખવામાં આવે છે. અને બુલેટ વગરની યાદી જ્યારે દર્શાવવી હોય તો જો કોઈ કિસ્સામાં તમારે યાદીમાં મુદ્દાની આગળ કોઈ પણ જાતનું ચિહ્ન ના લખવું હોય, કોઈ પણ ચિહ્ન દર્શાવવું ના હોય તો તમે DL અને /DLનો ઉપયોગ કરીને વર્ણનાત્મક યાદી તૈયાર કરી શકો છો. વર્ણનાત્મક યાદી મતલબ કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. તો જુઓ અહીં DL એ ડિસ્ક્રિપ્શન લિસ્ટનું ટૂંકું નામ છે, અને તેની અંદર તમારે મુદ્દા પાડવા હોય તો તમે DT ટેગનો યુઝ કરી શકો છો. હવે જે DT છે એ શું કરે છે, DL એટલે કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ એ મેઇન હેડિંગ થશે, અને એની અંદર તમારે મુદ્દા પાડવા છે તો તમે ડેટા લિસ્ટનો યુઝ કરી શકો છો, DTનો યુઝ કરી શકો છો. એન્ડ એટલે કે મુદ્દા તરીકે ચોકલેટ દર્શાવવા માટે નીચે મુજબ ટેગ લખી શકાય છે DL/DL અને વચ્ચે લખ્યું છે DT એન્ડ એમાં લખ્યું છે ચોકલેટ. તો જુઓ નીચે આપણને એક્ઝામ્પલ દેખાય છે. જો an unordered list in various formats, an unordered list in default bullets, એમાં ચોકલેટ અને આઈસ્ક્રીમ. હવે જો એ છે ને ભરેલું ગોળ ચિહ્ન છે, પછી એના નીચે જે છે ને ખાલી સર્કલ છે, તો એમાં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખેલું હોય, ડિસ્ક લખેલું હોય, DISC. ફરી એના પછી પાછું ભરેલું ગોળ ચિહ્ન છે, પછી લખ્યું છે અ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ્સ. હવે એમાં DL અને DTનો યુઝ કરેલો છે, મતલબ કે એમાં આપણને કોઈ પણ પ્રકારનું બુલેટ્સ બતાવતા નથી.
તો જુઓ નીચે આપણને એક બીજું એક્ઝામ્પલ આપેલું છે. હવે એ HTML બોડી ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ આપેલું છે બ્રાઉન, એટલે કે જે કોઈ પણ ફોન્ટ આવશે આ નીચે એ બધા કેવા હશે, હેડિંગ બ્રાઉન હશે. એટલે કે H1માં લખ્યું છે એન અનઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ્સ, એ વસ્તુ બ્રાઉન કલરથી લખેલી આવશે. ફરી ફોન્ટનો એન્ડ કર્યો છે, ફરી ફોન્ટ લીધેલું છે, ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ, ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ એ લખ્યું છે H1, અને એમાં લખેલું છે એન અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ બુલેટ્સ /H1 /ફોન્ટ. યુએલ ટેગની શરૂઆત કરી. હવે એ યુએલ ટેગની શરૂઆત કરી છે એમાં જે ફોન્ટ લખવાના છે એ સાઇઝ એની આપણે 6 રાખવી છે, તો આપણે લખી દીધું ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6. પછી લખેલું છે LI ટેગની, બી ટેગનો યુઝ કરી, મતલબ કે બોલ્ડ રાખવા માટે બી ટેગની અંદર LI ટેગમાં લખ્યું છે ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એન્ડ /ફોન્ટ, પછી /UL, ફરી ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ. ફરી શું લીધેલું છે, સેમ એ જ રીતે, બટ શું કરેલું છે, UL ટાઈપ આપ્યો છે. અહીંયા UL ટાઈપ આપેલો નથી, બ્લેન્ક છે. અહીંયા જુઓ UL ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, સર્કલ આપેલું છે. UL ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ એન્ડ ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ ચોકલેટ્સ આઈસ્ક્રીમ. પછી /B નો અંત કરેલો છે અને /ફોન્ટ, પછી /UL કરેલું છે. ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ, H1 એન્ડ એન અનઓર્ડર લિસ્ટ ઇન સ્ક્વેર બુલેટ્સ, તો UL ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું અહીંયા, સ્ક્વેર. આ બધી વસ્તુ છે એ શેમાં આવશે, સ્ક્વેરમાં આવશે. સેમ એ રીતે જ છે. પછી અહીંયા લખેલું છે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ્સ. હવે વિધાઉટ બુલેટ્સ છે તો DT એન્ડ DDનો યુઝ કરેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એક્ઝામ્પલ છે એ હું તમને ફરી નેક્સ્ટ લેક્ચરના વિડીયોમાં બતાવીશ. બટ આ વસ્તુ છે ને દીકરા, તમે જ્યારે પ્રેક્ટિકલી કરશો તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.